નવરાત્રી પર્વની સમગ્ર રાજ્યમાં રંગેચંગે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। નવરાત્રી પર્વની ગુજરાતીઓ વિશેષ ઉમંગ, ઉત્સાહ અને આસ્થાથી ઉજવણી કરે છે। દાહોદમાં અનેક સ્થળોએ પ્રાચીન ગરબાથી માતાજીની આરાધના કરવામાં આવે છે। કેટલાક સ્થળોએ અર્વાચીન રાસ ગરબાની રમઝટ ખેલૈયાઓ માણી રહ્યા છે। અર્વાચીન ગરબા રમવાની મજા સાથે મોટી સંખ્યામાં લોકો જોવા પણ આવે છે। શહેરમાં નવરાત્રી મહોત્સવની રંગેચંગે ઉજવણી થઈ રહી છે અને પ્રાચીન ગરબીની સાથે સાથે અર્વાચીન ગરબા મહોત્સવ પણ ધૂમ મચાવી રહ્યો છે। જોકે છઠ્ઠા નોરતાના દિવસે ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યા હતા। રાત્રિના ઘોર અંધકાર વચ્ચે અદ્યતન લાઇટિંગ, ડેકોરેશન, ફ્લડ લાઇટ, ઇલેક્ટ્રિક સર્જોની નયનરમ્ય ઝાકળઝોળ દિવસ જેવો માહોલ જમાવીને વાતાવરણમાં ધાર્મિકતાનો સૂર છવાયો હતો। જોકે છઠ્ઠા નોરતે ધોધમાર વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા। रामानंद पार्क पर जो उत्सव हो रहा है, आनंद महोत्सव आदिशक्ति माँ जगदम्बा का, तो सबसे बड़ा योगदान तो हमारे मीडिया बंधु के साथ में प्रशासन, हमारे एसपी साहब, डीवाईएसपी जगदीश भाई भंडारी, पीआई अमलियाल साहब, उनकी टीम लगभग 150 से 200 पुलिस यहाँ आपकी सेवा में उपस्थित है। बहन बेटियों की सुरक्षा के लिए आइए रामानंद पार्क पर आत्मा शक्ति की उपासना के पर्व पर आइए और आनंद लीजिए। आपकी सुरक्षा के साथ में हम लोग हमेशा सदैव साथ खड़े रहेंगे। आप सबको मैं आमंत्रण देता हूँ। जय माता दी, जय श्री राम। जय माता दी। नवरात्रि बधाने तमाम दाहोदना भक्तों खूब खूब शुभेच्छाओ। नवरात्रि पर्व समग्र दाहोद शहर में दाहोदना ग्राम्य में पण अनेक भक्तों माताजीना उपासको गरबा रमवा आवता होय त्यारे तेओने खूब खूब शुभेच्छाओ। माताजीना गरबा रमवानी साथे साथे मारी एक विनंती पण छे के बहनों माताओं कोईपण जग्याए एकांतवासमां जવાનો आग्रह न राखो અને સામૂહિક જગ્યાએ જ્યાં ગરબા થતા હોય ત્યાં જવાનો આગ્રહ રાખો અને કોઈ પણ એવું લાગે આપને તો આપ પણ પોલીસને જાણ કરો અને તમામ નવરાત્રિના ભક્તો માતાજીની શક્તિ આરાધના કરે અને ખૂબ આનંદ મંગલથી ગરબા રમે એ શુભેચ્છાઓ। ભારત માતા કી જય। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।